હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એચયુ ક્લાસીસ. તો આગળ વધીએ સ્વાધ્યાય 11.4ના દાખલા નંબર 5 તરફ. તો દાખલા નંબર 5 આપણને કીધેલ છે કે 10.5 સેમી વ્યાસવાળા અર્ધ ગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય. તો આગળ પણ મેં તમને કીધેલું હતું કે જ્યારે કોઈપણ પાત્રની અંદર તમે એની અંદર જ્યારે કોઈપણ પ્રકારનું દ્રવ્ય ભરતા હોય તો એ સમયે તમારે તેનું ઘનફળ શોધવાનું થશે. તો અહીંયા તમે કોનું ઘનફળ શોધશો તો તમને કીધેલું છે કે અર્ધ ગોળાકાર પાત્ર છે, તો માટે આપણે અર્ધગોલકનું ઘનફળ આની અંદર શોધવાનું થશે. તો સ્ટાર્ટ કરીએ આનું સોલ્યુશન. તો સૌપ્રથમ તો આપણને કીધેલ છે કે 10.5 સેમી વ્યાસ. તો જ્યારે વ્યાસ તમને આપેલો હોય ત્યારે સૌપ્રથમ કામ તમારે કરવાનું થશે એના પરથી શોધવી પડશે તમારે તેની ત્રિજ્યા. તો વ્યાસ મીન્સ કે ડાયામીટર, તો તેને આપણે ડી વડે દર્શાવીશું, જે આપણને આપેલું છે 10.5 સેન્ટીમીટર. એકમ પાછળ ખાસ તમારે લખવાનું થશે. બીજું, જે હું દર વખતે તમને કહેતો જ હોઉં છું કે જે બેઝિક સાદરૂપ છે, મીન્સ કે ગુણાકાર છે, ભાગાકાર છે, તે બેઝિક વસ્તુઓ તમને આવડતી હશે તો જ દાખલાને તમે સારી રીતે ગણતરી કરી શકો. અધરવાઇઝ જો તમને સૂત્રો પણ નહીં આવડતા હોય તો પણ તમે દાખલાની ગણતરી કરી શકવાના નથી. તો સૌપ્રથમ આ ચેપ્ટર માટે ખાસ તમારે શું યાદ રાખવાનું છે? એક તો કે બધા જે પૃષ્ઠફળ અને ઘનફળના જેટલા બી સૂત્રો આવે છે તે બધા જ સૂત્રો તમારે સારી રીતે તૈયાર કરી લેવાના થશે. અને બીજી જે વસ્તુ છે તે તમને સાદરૂપ ખાસ આવડવું જોઈએ, તો તમારે કોઈ પણ દાખલાની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં આવે. તો જુઓ, ડાયામીટર આપણે આપેલું છે તો તેના પરથી હવે આપણે ત્રિજ્યા શોધીશું. ત્રિજ્યા મીન્સ કે રેડિયસ, એટલે કે આપણે આર વડે દર્શાવીશું. તો ત્રિજ્યા એ કેટલી હોય તો કે વ્યાસ કરતાં હંમેશા અડધી હોય છે. તો વ્યાસ આપણને આપેલો છે 10.5, તેના અડધા એટલે ભાગ્યા 2. ચલો, તો 10.5 એટલે શું લખીશું આપણે? 105/10. એક પોઈન્ટ કટ કરીએ તો ભાગાકારની અંદર 1 શૂન્ય મૂકીશું. ગુણાકારમાં બીજું કોણ વધે છે? 2 વધે છે. હવે જુઓ, અહીંયા આપણે શું કરીશું કે જે કટ થાય છે તે આપણે અહીંયા જ કટ કરી લઈએ, જેથી આગળ સાદુરૂપની અંદર એ વસ્તુ આપણને હેરાન કરશે નહીં. ચલો, 105 એટલે આપણે શું કહીશું? 21 પંચા 105, અને 5 ગુણ્યા 2 એટલે થશે 10. તો અહીંયા જે આપણને રેડિયસની વેલ્યુ મળે છે તે કેટલી મળે છે? 21/2 ગુણ્યા 2 એટલે કે 4. પાછળ એકમ થશે સેન્ટીમીટર. આનાથી વિશેષ આપણે કંઈ પણ કરવાનું થતું નથી. તો હવે જુઓ, અહીં આપણને શું કીધેલું છે કે તેમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય, અને જે પાત્ર આપણને કીધેલું છે તે આપણને કીધેલું છે અર્ધગોળાકાર. તો આની અંદર હવે આપણે શોધીશું અર્ધગોલકનું ઘનફળ. અર્ધગોલક પાત્રનું ઘનફળ. તો હું અહીંયા ડાયરેક્ટ લખું છું અર્ધગોલકનું ઘનફળ. ચલો, અર્ધગોલકના ઘનફળનું સૂત્ર કયું થશે? ગોલકનું કયું હતું? 4/3πr³. તો તેનાથી અડધું એટલે આપણે લખીશું 2/3πr³. તો એક સૂત્ર યાદ રાખો તો બીજું સૂત્ર તમને બોનસની અંદર યાદ થઈ જશે. ચલો, તો 2/3 ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. પાઈની વેલ્યુ આપણને ખ્યાલ છે, નથી આપેલી, તો આપણે લઈશું 22/7. અહીંયા તમને કીધેલું છે r³, મતલબ કે rને તમારે 3 વખત ગુણવાના થશે. તો આરની વેલ્યુ તમને 21/4 કીધેલી છે, તો આપણે લખીશું 21/4 ગુણ્યા 21/4 ગુણ્યા 21/4. હવે જે અંશ અને છેદમાં જે કેન્સલ આઉટ થાય છે તેને આપણે કેન્સલ આઉટ કરીએ તો કોણ કોણ થાય છે? 7 ગુણ્યા 3 એટલે કે 21. એના પછી 3 અહીંયા કેન્સલ થાય છે. એના પછી જુઓ, 2 ગુણ્યા 2 કરીશું તો જવાબ થશે 4. 22 અને 2 એટલે જવાબ શું થશે આપણો? 11. ચલો, આટલો ખ્યાલ તમને આવી ગયો. હવે આગળ આપણે જે અંશ અને છેદમાં જે સંખ્યાઓ વધે છે તેમનો આપણે ગુણાકાર કરીએ. તો હું અહીંયા સાઈડમાં કરું છું. તમારે જે રફ કાર્ય કરવાનું થશે તે જે તમારો પેપરની પુરવણી હોય, જે સપ્લિમેન્ટરી તમને આપેલી હોય, તેના લાસ્ટની અંદર તમારે ગણતરી કરવાની થશે. તો જુઓ, અહીંયા 21 ગુણ્યા 21 છે, તો આવો ગુણાકાર કરવા ના બેસાય. આગળ પણ મેં તમને કીધેલું છે કે કેટલીક જે સંખ્યાઓ છે જેના વર્ગ તમારે ખાસ યાદ રાખવાના થશે. તો 21નો વર્ગ થશે 441. પછી કોણ વધે છે? 11. તો લખીશું આપણે ગુણ્યા 11. ચલો, ગુણાકાર કરીએ એટલે, અને 441. તો આનો સરવાળો કેટલો થશે? 1 5 8 4 48 51. 4851 ભાગ્યા કોણ વધે છે? 4 ગુણ્યા 4 એટલે આપણે સીધા લખીએ 16. ચલો, હવે આનો ભાગાકાર કરી લઈએ. 4851 એના ભાગ્યા 100. ચલો, ભાગાકાર કરીએ તો શું આવે છે? 16 તરી 48 વધ્યા 0 0, ઉપરથી ઉતાર્યા 5. ભાગ ન ચાલે. હજુ જુઓ, કેટલાક મિત્રોને આવા ભાગાકારની અંદર પણ તકલીફ થાય છે, તો મહેરબાની કરીને આ રીતના જે ભાગાકાર છે તે તમે ખાસ પ્રેક્ટિસ કરજો. ચલો, તો ભાગ નથી ચાલતો તો ઉપર આપણે મૂકીશું 0. હવે ઉપરથી ઉતાર્યા 1. હવે 16 તરી 48. 16 તરી 48. ચલો, કેટલા વધે છે? 3. હવે ભાગ નથી ચાલતા,
સંખ્યાઓ નથી તો પોઈન્ટ મૂકી અને અહીંયા 0 0 0 ઉપરથી ઉતાર્યા આપણે 0. ચલો ભાગ ચાલે છે 16 એકા 16 કેટલા વધ્યા? ચલો 10 કો લઈએ, અહીંયા 2 આવશે, 1 અને 4 ઉપરથી ઉતાર્યા ફરીથી 0. હવે શું થશે? 16 8 128. હવે આગળ આપણે ગણતરી કરવાની થતી નથી, તો જે આપણો જવાબ આવે છે તે કયો થશે? 303.18. બસ પોઈન્ટ પછી 2 થી 3 સંખ્યા સુધી તમે જશો તો ચાલશે, એનાથી આગળ તમારે ભાગાકાર કરવાની જરૂરિયાત રહેતી નથી. 303.18. ચલો હવે બોલો તમે કે આની અંદર આપણે એકમ કયો લખીશું? ઘનફળ છે તો એના માટે એકમ કયો આવશે? સેન્ટીમીટર વર્ગ? ના, ઘનફળ હોય ત્યારે મેં તમને અગાઉ પણ ટકોરીને કીધેલું હતું કે એકમ થશે સેન્ટીમીટરનો ઘન. ચલો દાખલો પૂરો થાય છે? હજુ પણ બાકી છે. અહીંયા જે આપણને મળે છે તે આપણને સેન્ટીમીટર ઘનની અંદર મળે છે. આપણે કોની અંદર શોધવાનું છે? લીટરની અંદર. તો જ્યારે સેન્ટીમીટર ઘનની અંદરથી, ખાસ સાંભળજો ધ્યાનથી, કે જ્યારે સેન્ટીમીટર ઘનની અંદરથી લીટરમાં ફેરવાના હોય ત્યારે તમારે 1000 વડે ભાગવાના થશે, અને જ્યારે મીટર ઘનમાંથી લીટરમાં ફેરવવાના હોય ત્યારે તમારે 1000 વડે ગુણવાના થશે. આ બે બાબતોનું ધ્યાન તમારે ખાસ રાખવાનું થશે. તો હવે અહીંયા આપણે લીટરમાં શોધીએ તો કેટલું થશે? 303.18 ભાગ્યા 1000 આટલા લીટર. ચલો પોઈન્ટને કટ કરીએ તો ભાગાકારમાં જ્યારે સંખ્યા હોય ત્યારે તમારે 3 પોઈન્ટ ડાબી બાજુ ખસવાનું થશે. તો 3 પોઈન્ટ આપણે ખસીએ તો 1 2 અને 3, તો તમારો જવાબ આવશે 0.303.18 આટલા લીટર. હજુ પણ જો તમારે વિસ્તૃતમાં લખવું હોય તો તમે લખી શકો 0.3 લીટર. આ બંનેમાંથી તમે કોઈ પણ જવાબ લખશો તો તમારો જવાબ ખોટો પડશે નહીં. તો અહીંયા જે સ્વાધ્યાય 11.4નો દાખલા નંબર 5 પૂરો થાય છે. આઈ હોપ ધેટ કે દાખલાની અંદર તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. હજુ પણ ખ્યાલ ના આવ્યો હોય તો દાખલાને તમે 1 થી 2 વખત ગણતરી કરી લેજો. ઓકે, તો સારી રીતે દાખલો તમને યાદ રહી જશે. તો અહીંયા આપણો સ્વાધ્યાય 11.4ના દાખલા નંબર 5ને પૂર્ણ કરીએ છીએ. મળીએ હવે નવા દાખલાની અંદર નવા વિડીયો સાથે. થેન્ક યુ.